વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડનો વિવિધ ટીમો દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડની વિવિધ ટીમો દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં કચરો નાખશો તો હવે ખેર નહીં, પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે। આ મામલે માહિતી આપતા વીએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમાવિષ્ટ વોર્ડ નંબર 4, 5, 6, 14, 15માં વહેલી સવારથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે તેમને દંડની પાવતી આપવામાં આવે છે। દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી રહી છે। વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો તો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય છે। એની વોચ રાખીને અધિકારીઓ અને એમની ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। દરેક વોર્ડ દીઠ અને 10 થી 15 જેટલા લોકોને પકડીને આજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમાવિષ્ટ વોર્ડ નંબર 4, 5, 6 અને 14, 15માં વહેલી સવારથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે તેની પાવતી આપવામાં આવેલી છે અને તેના દંડની રકમ વસૂલ કરવામાં આવેલી છે। વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે, તેની વોચ રાખીને અમે લોકો અમારા અધિકારીઓ અને ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરેલી હતી। દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછી 10 થી 15 લોકોને અમે પકડીને પેનલ્ટી કરવામાં આવેલી છે। ખાસ કરીને કેટલા વાગે નીકળતા હોય છે આ લોકો કચરો નાખવા? ખાસ કરીને નાગરિકો વહેલી સવારે 5-6 વાગ્યાથી માંડીને 8-10 વાગ્યા સુધી કચરો નાખતા હોય છે, એટલે એ પીરિયડને પકડીને અમે લોકોએ ટીમો ગોઠવેલી અને તે પ્રમાણે દંડની વસૂલાત કરેલ છે। કઈ રીતે નાખવા આવે છે ગાડીમાં? જે લોકો સામાન્ય રીતે ગાડીનો સમય એ લોકો ચૂકી જતા હોય એવા લોકો સામાન્ય રીતે વહેલી સવારે અથવા નોકરી ધંધો જતા હોય એ વખતે કચરો નાખવાની પ્રેક્ટિસ હોય છે, તેને ધ્યાનમાં રાખીને અમે લોકો વોચ ગોઠવીને આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવે છે। કોર્પોરેશનની સતર્કતાના કારણે હવે ધીરે ધીરે ચોક્કસથી કેટલાક નાગરિકો અમને સામેથી પણ આ પગલાંને સરાહનીય ગણવામાં આવ્યું છે અને હવેથી કચરો કે નહીં નાખવા માટે મને ભૂલને કબૂલાત પણ કરેલ છે। જ્યારે આ કામગીરીને કેટલાક રાહદારીઓએ વખાણેલ છે કે ખરેખર તમે ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છો, તે મુજબનું સ્ટેટમેન્ટ પણ આપેલ છે। આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે। ચોક્કસથી આગામી દિવસોમાં દરેક વોર્ડ દીઠ અમે 2 ટીમ બનાવીને આની વસૂલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે, આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવે છે કે તમામ નાગરિકોને વિનંતી છે કે જાહેરમાં કચરો નાખશો નહીં, કચરો માત્ર ડોર ટુ ડોરમાં જ નાખશો, એ બધાને વિનંતી છે।